એ આ પલક આમ કેવી થઈ ગઈ? પાણી દો બહુ મમ્મી પાણી માંગે છે, પાણી કેમ ના દેશે? નહીં દઉં. जागो या भैया जागो जीजो मुझे रोना आ रहा है पलक मुझे रोना आ रहा है હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. તો બધાને પહેલા હેપી મહાશિવરાત્રી. મહાદેવનું આજે સોરી શિવરાત્રી નથી. આ પલકના હિસાબે મને ભૂલાઈ ગયું. પલકે મેં સ્ટોરી મૂકી ને શિવરાત્રીની, એ વિડીયોની, એ જૂના વિડીયોની, તો એને એમ થઈ ગયું કે આજે શિવરાત્રી છે. ભૂલાઈ ગયું. હા, શ્રાવણ માસ. તો 1 મહિનો મહાદેવનો છે શ્રાવણ માસ. બધાને હેપી શ્રાવણ માસ. અને એક વસ્તુ તમને બતાવું, તું સમજી જા, સ્નેપચેટ ના રવાડે નો છોડ. હું તમને દેખાડો એક મિનિટ. સૌથી પહેલા તમે મહાદેવના દર્શન કરી લો. બ્લિંકેટ માંથી મહાદેવ માટે ફૂલ મંગાવ્યા હતા, બીલીપત્ર મંગાવ્યા હતા અને દીવા કર્યા. આ ઘર થોડુંક નાનું પડે છે, પાછું ઘર બદલાવવું પડશે. હવે જો પલક હવે જે કરે છે ને એ જોજો તમે. ટ્રાય કર. नहीं वो तो फटाफट કઈ શું તમને દેખાડું, મારી કસમ છે. ચાલ જોજો. એ આ કોણ? ये देखो ब्रश करना चालू कर दिया. देखो पलक ने आ स्नैपचैट में બધા આવા નખરા કરવાના ચાલુ છે. હવે જોજો. और टकली ટીચુક ટીચુક yo yo honey chingar मुझे रोना आ रहा है पलक मुझे रोना आ रहा है मैं क्या करूं मैं नाले में गिर गई मुझे कोई बचाओ मैं नाले में गिर गई એ આ અરે ભૂંદડા જેવું લાગ્યા તો. छेड़ा निकल गया નહીં હાલો એ નહીં. न्या નથી જાગો યા ભૈયા જાગો જીજો નમો મને જાગો દઈ દો સ્ટ્રોબેરી લે લો સ્ટ્રોબેરી લે લો और नेक्स्ट नो नेक्स्ट આ શું नेक्स्ट એક જ બે नेक्स्ट. એક મિનિટ હું તો આવી ગયો. ઉભા રહ્યો ટીયું ટીયું ટકલું ટા 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 ડીબડી नेक्स्ट. કેમ કઈ ના તમે થઈ ગયા એ આ પલક આમ કેવી થઈ ગઈ? એ ગરડી પલક થઈ ગઈ. पानी दो बहू पानी दे पानी मैं ऐसे ही मर जाऊंगी ये बहू कैसी ये कुछ देती रही है पानी पानी મૂસો વાળા ટકલા. ए पलक मम्मी पानी मांगे है पानी केम नहीं देते हैं खबर पड़ती है कौन बजाने और नहीं दो સિરીઝ બનાવી નાખી આને તો. શ્રાવણ મહિનાની અંદર આખો મહિનો ભોળાનાથનો છે, તો મહાદેવ તમને જાજુ બધું આપે એવી મહાદેવની બે પ્રાર્થના છે હાથ જોડીને. અને ખાસ કરીને આજે અમે જઈ રહ્યા છીએ રાતના 9:30 સુરત. એક કામ છે એટલા માટે આપણે અત્યારે નીકળી રહ્યા છીએ સુરત, હું અને પલક. અને એક ભાઈ હજી આવે છે. એ રસ્તામાં તમને શું કહેવાય, એક્સિડન્ટ શું કહેવાય, તમને મળાવી દઈશ. છેલ્લા 2 કલાકથી સ્નેપચેટ સાથે ઝઘડે છે. પણ હું તો ઓલું કરું છું શું કરસ તું? ફેસ મારું સુરત આવું છે ભાઈ, આવું છે. ઓય તો સુરત જવા માટે હવે નીકળીએ છીએ. સામાન મારું બેગ છે અને એક મોટું ટ્રોલી બેગ છે અને હારે ધમું આવે છે. તમે ન આવો તો ચાલશે. હા ગેટ જુઓ આમ જો ખુલ્લો પડ્યો. અરે હજી તો હું લાઈટ બંધ કરવા પણ જાઉં છું. જાઓ. કેવું મારે
ગાઈસ તમે સોક્સ નથી પહેર્યા ને તો મેં પણ નથી પહેર્યા. કેટલો પ્રેમ જો તમે આમ જો. મારા સોક્સ ભૂલી ગઈ અને એના સોક્સ ભૂલી ગઈ અને પ્રેમ નો કહેવાય, વેમ કહેવાય, વેમ. રાત્રે ધમુને ડ્રાઇવિંગ કરવાનું છે એના માટે છે ને કાચ સાફ કરવાનો સ્પ્રે આમ પચક પચક આવે છે. એ સ્પ્રે અત્યારે લેવા જવાનો છે. અત્યારે 9:19 થઈ છે. જોઈએ હવે મળે છે કે નહીં સ્પ્રે. મળી જશે. રાત્રે છે ને ધમુ ડ્રાઇવિંગ કરતા હોય ને, બધા જ ડ્રાઇવિંગ કરતા હોય ને રાતના સમયે, તો નાની નાની છે ને મચ્છરો ને શું કહેવાય બીજું, મચ્છરીઓ આવતી હોય છે. મચ્છર ને કીડીઓ બધું ઉડીને આવતું. અચ્છા, કીડીઓના પણ ગાઈસ જોવો તમે ધમુ શું કે છે, એને ઓલા આવી ગયા છે આમાં આમ થાય ને શું કહેવાય, એટલા દિવસથી પાખડા. ગાઈસ આટલા દિવસથી કેટલા દિવસથી વ્લોગ શૂટ નથી કર્યો ને એટલે હવે થોડુંક આમ ફાફા પડી જાય છે. બરોબર છે. આમ જો નાને એક સમજાવવાની ઉડે તો જાય એમ કે. આ ગલુડિયાનું કામકાજ કેવું છે ખબર? બાજુની શેરી મૂકીને અહીંયા રહેવા આવતા રહ્યા, કેમ કે અમે લઈને આટલું બિસ્કિટ રાખીએ છીએ. જેટલા પણ ડોગ હોય ને એના માટે બિસ્કિટ ખવડાવીએ છીએ. પણ આ એક એવા છે ને 4 ભાઈઓ છે, બધાય બાદ જ કરે છે, સમજતા જ નથી. એક બિચારું ડોગ એવું છે ને, એનું ભાઈ જ છે, નાનું ભાઈ, એને વીખી નાખે ત્રણેય થઈને. એનો જ ભાઈ છે તો પણ ઓલા જન્મમાં દુશ્મન હશે કદાચ. સેમ ટુ યુ. ઓલા જન્મ આપણે બે દુશ્મન ભેગા થયા હોય. હા કઈ નહીં, ચલો ગાઈસ ફટાફટ જઈએ સુરત. તમે મને સુરતની સાડી લઈ દેવાના છે. હા, પેલો ફર્સ્ટ વિડિયો બનાવ્યો નમો શાઈ. સુરતની સાડી છે ને હવે બહુ વખણાય છે, મને સાડી લઈ દો ને ધામુ. એવી રીતના હતું. ગાઈસ હમણાં એક સારા વ્યક્તિ આવી રહ્યા છે જેને તમે લોકો ઓળખો જ છો. 360 એંગલ જ ને 360. પંદર મિનિટથી ભાવનગરની બહાર ઉભા છે સિદ્ધસર. રાહુલની રાહ જોઈએ. હવે તમને ચોખવટ પાડી જ દઉં કે કોણ આવે છે. રાહુલ આવે છે, એટલે કે મારો ભાણિયો આવે છે. પેલો ડેકીમ નાખીને લાવ્યા હતા ને પાછળ, જ્યારે પલકનો બર્થડે હતો ત્યારે ઈ આવે છે. મને ભૂખ લાગી. પલક તે તો બર્ગર ખાધું તું, મારું શું? હમણાં બહાર નીકળીને જમીએ સારી જગ્યાએ ક્યાંક મસ્ત. અહીંયા જાણે બહાર નીકળીને હોટલ આવતી હોય ને એ રીતના કીધું. અહીંયા બહાર નીકળીને સીધું ભાલ જ આવશે. ભાવનગર ભાલ 98 કિલોમીટર કન્ટિન્યુ. સૈયારા તું તો બદલા નહીં હે દગા. ટ્રેન્ડિંગ માં આવી જાય જોજો. કેમાં? ટ્રેનમાં ગાયું ને એટલે ટ્રેન્ડિંગ. તું એક ફેરી ગાતું નથી આવડતું મને. સૈયારા મૂવી અમે પણ જોવા ગયા હતા. સારું છે, મસ્ત છે અને મજા આવે એવું છે. પણ અમુક શૂટ છે ને એવા છે કે ફેમિલી સાથે ન જોવાય જાય. આચું ખોટું. 6 વાગ્યાનો રાહુલ નીકળ્યો છે ભાવનગર આવવા માટે. 10:30 થઈ ગયા પણ હજી ભાવનગર નથી પહોંચ્યો. કઈ બસમાં આવે છે જોઈ તો ખરા. ભાવનગર પહોંચતા એટલી વાર લાગી. લાઈવ લોકેશન મોકલ્યું હતું, બસ આવવાની તૈયારીમાં, લગભગ આવી ગઈ છે. I'm trying to let go of this heartache. મહાદેવ બહુ વાર લગાડ્યો પહોંચતા. પણ એલા ભાઈ આમાં રસ્તામાં વરસાદ ને પેસેન્જર ને અત્યારે ખાલી ગાડીઓ હતી હોય ને લોકલ કરે આવડા સમજાણો. અમે બે જેટલો સામાન નથી લાવ્યો એટલો સામાન તો ઈ લાવ્યો. આમાં રીંગણા બટાટા રીંગણા ગુવાર ભીંડા દેહનો ભીંડો ને બધું સુરત જાય એટલે લેતું જવું પડે. માં 4 શોખ છે, ભૂત વાહે નો આવે. હે હા, હું તો ભૂત ને ખાઈ જાઉં. ખોટી વાત છે કે ખોટી વાત છે. એટલે આ બકાલ વીડિયો કોક નું તો બકાલો મેં કીધું. રાહુલ બકાલું લઈને આવ્યો. મેં કીધું અહીંયા છે ને 4 શોખ છે ને અમે સરી પર પીડ્યું બસ. સમજો? વાહ, જરૂર ખાવું હોય તો પ્રસાદી લઈ આવી. શું કરું? ખાવું હોય તો પ્રસાદી લઈ આવી. શ્રાવણ મહિનો બેહી ગયો, કાઈ ન થાય. ભૂતોનો નાશ થઈ ગયો. તું ભૂતોના સરદાર નો શું કેવાય દિવસો ચાલુ થઈ ગયા. મને બીક લાગે એટલે હું કઈ નહીં બોલું. અમે બધા બેહા નહીં, અમે તારથી બી તો વિચાર તો કર. અમે ભૂત થી નથી પીતા. બોલો. નોબલ માં 6 મારી લીધી. કે બોલવા માંગશો? તને બોલું. કેમ? હવે થોડી ઘણી ભૂખ લાગી તો કઈક ખાઈ લઈએ. અરે એને તો બર્ગર સિંગ માંથી બર્ગર ખાઈ લીધું અને હું તો ભૂખો છું બપોરનો. રાહુલભાઈ પાછળથી ઓલી ઠેલી લાવો તો ગુવાર બટેટાની બનાવીએ એમ. કાચું. ચાલો હવે મહાદેવનું નામ લઈ. રાહુલભાઈ તો ઠેલી લેવા માંડ્યા. તો ચાલો નીકળીએ હવે. આજની શરૂઆત 11 આજુબાજુ સુરત પહોંચી. હવે 11 વાગે નીકળ્યા સુરત જવા. It's been following me around. It wakes me
કઈ જઈ તો નારી ચોકડી પહોંચ્યા હતા. નારી ચોકડી એટલે 2 કિલોમીટર હાલ્યા અમે. તથા જમવાનો રાહુલભાઈ ચા હું કામ અવડો મોટો 1 મિનિટ અવડો મોટો કપ આપ્યો. ઓલા ભાઈ કે કેમ અવડો મોટો કપ લ્યો છો? શું કીધું રાહુલ? મેં કીધું છોકરું નાનું આવે છે એને ચા ને બિસ્કિટ ખવડાવવાનું છે. ચા ના પ્રેમી ચા વગર નો હાલે. બિસ્કિટ આ અંતર દીધું વ્લોગ ચાલુ થયો એટલે ખાઈ લ્યો હવે. મેરી ગોલ્ડ છે પ્રિયા ગોલ્ડ છે? પ્રિયા ગોલ્ડ. પ્રિયા ગોલ્ડ વાળાનું મેરી ગોલ્ડ. ગાઈસ અત્યારે અમે ભાલમાં પહોંચી ગયા છે અને રસ્તામાં છે ને બહુ બધા ભૂંદડા નીકળે છે. તો રાહુલભાઈ એમ કહે છે કે ભૂંદડા નીકળે છે ને તો ગાડી ભટકાય નહીં એના માટે હું સેફટી બેલ્ટ બાંધી લઉં. અલા ભાઈ આમાં ગમે ત્યાંથી ભૂણ નીકળે છે. ઘરે કાંઈ વટામણ આવે તો હારું. બે બાજુથી મારી દીધા. હું તો ઘડીક થાય તો આમ ભૂયો તો આગળ ઓલા ભોળા ના જયારે ભટકાઈ જાય મારવા પડ્યા. બે વચ્ચેની સીટ છે ને ત્રણ બે છે. ત્રણ નથી, 2 બેલ્ટ મારેલા છે. બે બસ હવે બેન કરજો. મારી સેફટી માં રહેવું પડે ને, નહીંતર આમાં ધંધે લાગી જાય મામા. At this point, I would rather be numb. તારાપુર પહોંચી ગયા અને મને આજે શું છું અચાનક વાહો દુખવા મળ્યો છે. વાહો એવો પેન કરે છે કે કળે જ જાય છે. તાવ આવી ગયો અત્યારે સુરત પહોંચતાની પહેલા. હવે એક હોટલ આવી છે તો થોડુંક જમી લઈએ. બપોરનું કઈ જમ્યું નથી. સુરત પહોંચી ગયા. ગાઈઝ આ જમવામાં છે ને મગ મસાલા છે અને કાયદેસર પાપડ છે ને બળી ગયેલો આવ્યો. એ પલકે શું કીધું દેખાડ્યો એ કેમ કર્યું? સીધું લેસ ગો પાપડ લઈને બોલવાનું નહીં કઈ વાંધો નહીં. ઈગો બહુ નો સારો. ખબર અમે કર્યો તો ઈગો તો હું ખાઈ લઉં. અત્યારે મને ભૂખ લાગી. કન્ટિન્યુ સુરત. Sick and tired of emotions. તો ગાઈ સુરત પહોંચી ગયા. સુરત પહોંચતા ને 5 વાગી ગયા. હવે મોર્નિંગમાં મળીએ. હું ગજબની આવે છે ભાઈ.